તમારે રેકોર્ડ કરવો હોય રેકોર્ડ કરી લેજો। આદિવાસી સમાજ જ્યાં સુધી નાટ્ય કૂદ્યો ત્યાં બહુ થયું। હવે આદિવાસી સમાજ છે ને તાંડવ કરવાની તૈયારીમાં છે ને તાંડવ કરશે। आदिवासी આગેવાન રાજેશ રાઠવા સહિત સાથીઓને પોલીસે ડિટેન કર્યા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર ડેપો મેનેજરને 2 દિવસ અગાઉ લેખિતમાં રજૂઆત કરી હતી કે જેને પગલે આજ રોજ બસ રોકો આંદોલન કરવાના હતા, પરંતુ પોલીસ દ્વારા વહેલી સવારથી રાજેશ રાઠવાને પોલીસે ડિટેન કરી દીધા। છોટાઉદેપુર ડેપો મેનેજરને 2 દિવસ અગાઉ વિદ્યાર્થીઓ, વાલીઓ અને દર્દીઓની રજૂઆતોને ધ્યાને રાખી માંગણી કરવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આજ રોજ બસ રોકો આંદોલન કરવાના હતા, પરંતુ વહેલી સવારે આગેવાનોને પોલીસે ડિટેન કરી લીધા હતા। આવો જોઈએ શું જણાવી રહ્યા છે રાજેશ રાઠવા। ઇમરાન મહેતા, છોટાઉદેપુર। તમે બસ રોકવાના હતા, શું થયું? પોલીસે તમને ડિટેન કર્યા છે, શું કહેશો? આજરોજ અમે જે અલ્ટિમેટમ આપ્યું હતું ડેપો મેનેજરને, છોટાઉદેપુરના ઘણા એવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ એવા દર્દીઓના રજૂઆતને ધ્યાનમાં રાખીને હું 2 દિવસ પહેલાં એક મારા લેટર પેડ પર રજૂઆત કરી હતી મેનેજર સાહેબ, પણ મને અને મારા જે આગેવાન મિત્રો હતા જે રજૂઆતના માટે આવ્યા હતા એ લોકોને સંતોષકારક જવાબ અમને ડેપો મેનેજર તરફથી નથી મળ્યો। તે અનુસંધાન અમે આજે બસ રોકો આંદોલન કરવાના હતા, પરંતુ આજે વહેલા સવારે 5 વાગ્યે જ પોલીસે મને મારા ઘરેથી ડિટેન કર્યા અને ડિટેન કર્યા બાદ મને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા। અને આટલું વળી તે કેટલું દબાણ, તંત્રની ઘોર બેદરકારીના લીધે જે ભારત નદીનો ડાયવર્ઝન તૂટ્યો છે, તો તમને પ્રેસ રિપોર્ટરોને બી તકલીફ પડે છે, પબ્લિકને બી તકલીફ પડે છે, અને ઘણા ખરા આપણા જે નોકરિયાત વર્ગ છે નોકરિયાત વર્ગને બી તકલીફ પડે છે। મારો એક જ ધ્યેય કે આજના જે કાર્યક્રમ હતો એના અનુસંધાન અને જે બસના જે ભાડા જે વધાર્યા છે સાહેબ, કે જબરજસ્ત ભાડા વધાર્યા છે, 20 થી 30 રૂપિયા ડાયરેક્ટ એના ભાડા કરી દીધા। તો સીધો તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર પોતે ખોટમાં જવા નહીં માંગતું। જે સરકાર દ્વારા જે સંચાલિત તંત્ર છે એસટી બસ ડેપો નિગમ, એ ક્યારે પોતે ખોટમાં નહીં જવા માંગતું, પણ પબ્લિક ખોટમાં જાય એ એમને સ્વીકાર્ય છે, અને પબ્લિક ખોટમાં જાય કે પબ્લિકનું જે થવું હોય એ થાય એ એમનો એક ધ્યેય છે ડેપો મેનેજરનો। રાજુભાઈ, આજે તો પોલીસે તમને ડિટેન કર્યા છે, બસ રોકો આંદોલન આજે તમે કરવાના નથી, શું આગામી દિવસોમાં પ્લાન ખરો? આગામી દિવસોમાં મારો એવો પ્લાન હશે, અમે પહેલાં તો જિલ્લાના સર્વોપરી કલેક્ટર મેડમ છે, કલેક્ટર મેડમને અમે મળીશું, કલેક્ટર મેડમને રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું ભાડા બાબતે, તેમજ ભારત નદીના ડાયવર્ઝન માટે બંને માટે અમે આવેદન આપવાના છે। તો જે પોલીસે તમને ડિટેન કર્યા, શું કહેશો? તમને રોકવામાં આવ્યા છે? પોલીસનું કામ કરે છે મિત્રો, એમને ઉપરથી સૂચના મળતી હોય છે, અને એ લોકોની પણ જવાબદારી છે કે મારા દ્વારા કોઈ શાંતિનો ભંગ ના થાય, કાયદાઓ મેં હાથમાં ના લઉં, એના અનુસંધાન પોલીસને પણ ઉપરથી કહેવામાં જ આવ્યું હતું, એટલે એ લોકોએ એમની ફરજના ભાગરૂપે મને ડિટેન કર્યું।